સુરત શહેરમાં વહેલી સવારે રેલવે સ્ટેશન ગરનાળા નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. એક કન્ટેનરને લઈને જતા ટ્રક ડ્રાઈવરે તેને નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે ટ્રક રેલવે સ્ટેશન ગરનાળા પાસેના રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ફસાઈ ગઈ હતી. આજે વહેલી સવારે વરાછા રેલવે સ્ટેશન ગરનાળા પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સવારે લગભગ 7:30 વાગે બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રેલવે સ્ટેશન તરફ ટ્રક જઈ રહી હતી. રસ્તા પર ચાલતી ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યો અને ટ્રક સીધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી. ધડાકાભેર અથડાતા ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને કન્ટેનર પણ તેની જગ્યાએથી ખસી ગયું હતું. વહેલી સવારે અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી અકસ્માતમાં ફસાયેલા ટ્રકને સાઈડ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તા પરનો ટ્રાફિક નિયંત્રણ લીધો હતો.